કુળદેવી વારું કરજે, મારી સમરું તુને સદા. આ જગતમાં જાળંધરી મારે આહેરો તારો છે. તોય બ્રોડ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ ઘસી તીક્ષ્ણ જાણે કટારી. આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અન ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એ ભારતી માતની વંદુ તની આવડી. એ માતન ધન હો ધન ગુજરાત ધરણી. પૂજ્ય બાપુના ચરણમાં વંદન. આપ બધાએ પૂજ્ય બાપુના વહાલના બગીચાના સ્વરૂપ ફૂલડાઓ. આવ્યા ત્યારથી બોલાય છે અહીંયા નાનું હિન્દુસ્તાન ઊભું થયું છે. તો નાનું હિન્દુસ્તાન તો છે જ અને ગુજરાત પણ છે, પણ અમારું કાઠિયાવાડ પણ ઊભું થયું છે એવું દેખાય બાપુ અહીંયા. એટલે મને આ એક રચના છંદની કડી કહેવાનું મન થાય કે ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો ને માન સંપદા પામ્યો જ્યાં સુદામો. અહીંયા વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજા સતિયન સંતનો જ્યાં વિહામો. અરે ગામ ગામે ઉભા સંભ પુકારતા અન વીરના ગુણની ગાથ વર્ણી એ ભારતી માતની વંદુ તની આવડી. એ માતન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. ભારતી માતની વંદુ તનિયા વડી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. એમ ગુજરાત ધરણી હવની ધરતીને વંદન છે. ટૂંકમાં મારે જ્યારે કહેવું છે ત્યારે ગઢવી સાહેબે બહુ સરસ યાદી કરાવી. એટલે બાપુ એક ગીત 10 દિવસની વાર છે ઝવેરચંદ મેઘાણીની એક એને વાગોળવાની, એની વાતો વાગોળવાની, જેમ કીધું એમ જન્મ જયંતિને. એટલે એવી એક કાવ્ય મારે અહીંથી રજૂ કરવું છે મેઘાણી માટે. એમની વંદના કરતા એક મેં ગીત લખેલું. સાહિત્યમાં આમ તો બહુ કોઈ કવિ કોનું છે મને ખબર નહીં, પણ સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. એમ સાહિત્યના એક એક શબ્દને પીવાવાળો વર્ગ જ્યારે બેઠો છે ત્યારે ઝવેરચંદ મેઘાણી માટે શું કીધું છે કે ગવાસે અરે ગવાસે આ ગુર્જર દેશની વાણી ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણી. ગવાસે આ ગુર્જર દેશની વાણી ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણી. ગવાસે આ ગુર્જર દેશની વાણી ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણી. ખાલી મારે આ 4 કડી ગીતની કેવી છે, પણ એક એક શબ્દને પીવા વાળો અહીંયા વર્ગો બેઠો છે. એટલા માટે શું કર્યું મેઘાણીએ, ક્યાં ક્યાંક એવી ઘટનાઓ બની હતી કોઈને ખબર નહોતી બહુ બાપુ. ત્યારે મેઘાણીએ શું કર્યું કે રણની રેત માયણે ભૂકાતા છોડને કોઈ લોહીની ગાગરું રેડાણી. ક્યાંક રણની રેતમાં હુકાતા છોડને લોહીની ગાગરું રેડાણી. જુનાગઢની માથે રણ જેવું બનાવી દીધું હતું જ્યારે જુનાગઢને, અને દુશ્મનોએ જ્યારે ઘેરી લીધું ત્યારે 9 રૂપિયે એક એવો લીલો છોડ હતો, એ રેગિસ્તાનમાં ઉભો હતો. એને પાણીના ઘડા ગમે એટલા મોટરું ચાલુ કરે તો એ કઈ લીલો રી એમ નહોતો, એને લોહી રેડે તો જ લીલો રી. અને દેવાજ બોદર ઉભો થયો ભાઈઓ. રણની રેતમાં સુકાતા છોડને
લોહીની ગાગરું રેડાણી. પણ એ બહુ બધાને ખબર નહોતી બાપુ. મેઘાણીએ શું કર્યું, પછી એની તસવીર લઈ એ તું આવ્યો જગ ચોકમાં, તા જોતા જગ આંખડી ભીંજાણી, ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણી. અને હવે નીકળી મથેલા ઘણા પણ કોઈને મળી નહીં, રેતીમાં ખાંડ જે વેરાણી. શું આપણા સાહિત્યની મજા છે સાહેબ. હમણાં અનુભા જે આપણા ચારણી સાહિત્ય લડાવતા હતા, શાયરો બધા એની રીતે એના શેર બાપુ હિન્દુસ્તાનની ધરતીમાંથી જે મળ્યું છે ને, એ જે આમ હળ હાકીને એક 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 કુંભ નીકળતા જતા હોય ને આખા વિશ્વને અમૃત પાતા હોય એટલું સાહિત્ય નીકળે છે ને આખા વિશ્વને પાય. પછી જેને લેવું છે એના માટેની વાત છે. બાકી ઓલું બહુ સરસ વાત છે. બે જણા હાલ્યા જતા હતા, એમાં રાત્રિનો સમય થઈ ગયો, પૂનમની રાત હતી ને ધીરા 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 દરિયાને કિનારેથી નીકળ્યા. એટલે એકને સારું જોવાની ટેવ, એટલે દરિયો જોયો ને ઘૂઘવાટા કરતો આવે, અસુબસે સાગર લોટ હડ હડ અને ગગન સુધ નોબત ગળે. ઈ ઘૂઘવતો સાગર જોયો ને મોજના તોરા છૂટી ગયા કે આ હા હા. પરમાત્માની જે રચના છે, મેં એક દુહો લખ્યો છે કે માનવ સર્જિત વસ્તુ એના વિધવિધ વર્ણન થાય. માણસની બનાવેલી કદાચ ગમે એવડું આ બંગલો બને છે, પણ એના ઇજનેરને ખબર હોય કે આમાં કેટલી કેટલી કઈ કઈ વસ્તુ વાપરી છે. ગમે એટલો મોબાઈલ હોય એની એને ખબર હોય. આ બધું પ્લેન બનાવ્યું હોય, બધું એને એ જે બનાવવાવાળાને બધી ખબર હોય. માનવ સર્જિત વસ્તુ એના વિધવિધ વર્ણન થાય, પણ આ હા કરીને અટકી જવાય રચના પ્રભુની રાજડા. આ હા એટલું થાય, એનું વર્ણન ન થઈ શકે. એને જોવાય, એને નિરખી લેવાય, બાકી એનાથી વધારે થાય નહીં. એટલે એને દરિયો જોયો, મોજના તોરા છૂટી ગયા. કેવો સમદર ઘૂઘવાટા કરે. એની હારે બીજો તો કે આમ તો છે બહુ સરસ, કેવી વીણું જોયા જેવો છે, પણ એમાં ખારો ન તો કેવું સારું હતું. એટલે ઓલાને ગમ્યું નહીં, પણ એમને હાલ્યા હાલતો થઈ ગયા. થોડાક આગળ હાલ્યા એટલે ઉપર જોયું તા ચંદ્રને જોયો, પણ ચંદ્રને રૂડો એને જાણે અમૃત વરસતું હોય ચંદ્રમાંથી એવું એને દેખાણું. એટલે ચંદ્રની સામે જોઈને કે આ હા હા શું ચંદ્ર છે, એને જોઈ તા આપણને આનંદ આવી જાય છે. કેવો સરસ ચંદ્ર છે. બાપુ એક બીજા ગીતમાં એક કડીમાં મેં લખ્યું હતું કે હોત હજારો એ જીવોલા ચંદ્ર તો એની ચાંદની નો સર્જાત. હોત હજારો એ જી ચંદ્ર તો એની ચાંદની નો સર્જાત. પણ એક ચાંદાને જુઓ ઉગવા કેરી, આખું વિશ્વ જોવે વાટ. ઓલા સમંદર હોત જો મીઠા, તો ગમત નહીં વીરડા દીઠા. સમંદર હોત જો મીઠા, તો આપણને ગમત નહીં વીરડા દીઠા. સમંદર હોત જો મીઠા, તો આપણને ગમત નહીં વીરડાજી. ચંદ્રને જોઈને મોજના તોરા છૂટી ગયા. આ હા હા ચંદ્ર કેવો સરસ. તો કે આમ બહુ સરસ, પણ અંદર કાળો દાગ ન હોત તો કેવું સારું હતું. થોડાક આગળ હાલ્યા, હવાર થઈ, રૂડું ગુલાબ ખીલી રહેલું, માથે આમ કોકો બૂંદો છે એ પડી જાય, ઉપરથી ઝાકળના વળી અમુક રહી જાય ને આવું થતું હતું. ગુલાબ ભેટ ક્યાં કરું ઇને જો ખુદ ગુલાબ હે, લખ્યો લલામ લાલ વો ગુલાબ લાજવાબ હે. ગુલાબનો છોડ જોયો એને મોજના. આ હા પરમાત્માની રચના તો તમે જુઓ, કેવું રૂડું ગુલાબનું ફૂલ. તો કે ગુલાબનું ફૂલ બહુ સારું, પણ કાંટા ન હોત તો તઈ ઓલાનો મગજ ગયો પાછો ફરીને કે દરિયો ખારો ન હોત ને ચંદ્રમાં કાળો ડાઘ ન હોત ને ગુલાબમાં કાંટા ન હોય, એના કરતા તારે ખરાબ જોવાની ટેવ ન હોત તો કેટલું બધું સારું હતું. ખરાબ જોવાની ટેવ છે એના માટે તો કદાચ પરમાત્મા આવે, ગમે એ આવે, એના માટે નથી. પણ જેને સારું ગમે એમાંથી સારું લેવું છે, સારું જોવું છે. તમે અહીંયા લંડનમાં આવો તો તમને સારું બહુ ઘણું લીધા જેવું છે, અને આપણું એને ઘણું દીધા જેવું છે. અને આપણા ભારતમાં એ જ છે, ઘણું બધું દીધા જેવું છે ને અમુક કાઢ્યા જેવું છે. આ તો બધું હોય ને, બધા પ્રકારનું હોય. ઘણું બધું. એક કવિતામાં હું બાપુને કહેતો, મને ગમે કે અરે યાર આ ભારતની ભૂંડાયું તો જુઓ, હતા ખમીરાતના ડુંગર, ત્યાં ખાયું તો જુઓ. ડુંગરા તો ખોદાઈ ગયા, પણ ખાલી એમને લેવલ રહ્યું ને તો છોકરાની ક્રિકેટ રમવા થતી. એમાં ખાડા થઈ ગયા, અને ખાડા એવડા થયા કે એમાં નાખ્યા જેવા ગડબાઈ નથી. કોક છે તો એ ધ્યાનમાં નથી આવતા. અરે યાર આ ભારતની ભૂંડાઈ તો જુઓ, હતા ખમીરાતના ડુંગર ત્યાં ખાયું તો જુઓ. અને આ પાડા બાંધે અને જાળવાનો ખો કરે, અહીંયાથી કોક એને આઘાતો કાઢો. અમારે ગીરમાં પાડા બહુ ભાદરવે મહિને ફાટે ને બાંધતા હોય ને તો ગોવાળિયા ઝાડવા બાજુ ન જવા દે, પાણાના હાકલાન કરીને સાવડમાં કાઢે. સાવડ એટલે ઓછા ઝાડ હોય ત્યાં. શું કામે ખબર? ખોટા ઝાડવા ન ભાંગી નાખે. હવે એવા કોઈ ગોવાળ નથી, કોક છે એના હાકલા કોઈને સાંભળવા નથી.
ગોવાળ તો છે, ન હોય તો નભે નહીં. બાપુ વંડી ઉપર બેઠો બેઠો હોલો બોલતો હતો. દુનિયામાં આવે મહાપુરુષ છે પૂરું થઈ ગયું, સતી નાર્યું છે પૂરું થઈ ગયું, દાતાર છે કોઈ નથી. તો હોલો બોલ્યો કોક 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 કોક. અને કવિએ દુઓ કીધો ન હોય તો નભે નહીં. આ પૃથ્વી પાવરરા, આમાં આ રમેશભાઈ જેવા કોક કોક કાનાણા, એમાં હોલો ભાખે અમીરિયા. હજી દાતારોય છે અને મહાપુરુષોય છે. આપને ખબર છે કોના માટે કહું છું, મહાપુરુષોય છે અને અહીંયા બધું છે. એટલે પાડા બાંધે અને જાણવાનો ખો કરે, અહીંયાથી કોક એને આઘાતો કાઢો. અરે વાયડું કરી તોય ચમન સરી ગયા, ગધાનું ટોળું હરાયું તો જુઓ. અરે યારા ભારતની ભૂંડાયું તો જુઓ. હતા ખમીરાતના આંધળો વણે અને વાસોડો ચાવે, જાણ્યું તોય આપણે તો જોયા જ કર્યા. આંધળો વણે અને વાસોડો ચાવે, એ જાણ્યું તોય આપણે તો જોયા કર્યા. અરે ઈ આંધળા છે, આપણે તો નથી ને. હોય કોઈ હિંમતી ને ડાયું તો જુઓ. અરે યાર આ ભારતની ભૂંડાયું તો જુઓ. અને હવે બહુ સરસ આ કડી મને ગમે છે. ગાંધીને ગોતે છે સપનાઓ એના, અને સપનાને ગોતે છે ગાંધી. બે હામામાં ગોતે છે. આ ગાંધીને ગોતે છે સપનાઓ એના, અને સપનાને ગોતે છે ગાંધી. આઘેના ડુંગરડા ઓલવશે કોક, અહીંયા પગ પાસે લાગી લાયું તો જુઓ. અરે યાર આ ભારતની ભૂંડાયું તો જુઓ. એ કડીમાં મેં ગાંધીની પણ આ વાત થઈ એટલે કીધેલો કે હોત હજારો અહીંયા ગાંધીડા તો એને બાપ કોઈ બોલત નહીં. હોત હજારો એ જી હોત હજારો ગાંધીડા તો એને બાપ કોઈ બોલત નહીં. પણ જુઓ એક ગાંધીડે ઓલા અંગ્રેજોથી લેખણે ગાદી લઈ. હવે હજારો વરહ વિતાવો તોય મળે નહીં વાણીઓ આવો. હવે હજારો વર્ષ વિતાવો તોય મળે નહીં વાણીઓ આવો. આ જે મજા છે રણની રેતમાં સુકાતા સોળને લોહીની ગાયનું રેડાની. અને એની તસવીર લઈ મેઘાણી આવ્યો જગ ચોકમાં, જોતા જગ આંખડી ભીંજાણી. અને પછી કડી કે મથેલા ઘણા પણ કોઈને મળી નહીં, રેતીમાં ખાંડ જે વેરાણી. મેઘાણીએ શું કર્યું? પછી વીણી વીણીને એના એ ભર્યા તે વાટિકા, પછી તે દૂધમાં ઘોડાણી. ત્યાં હાયરમાં પછી તો વાટકા લઈ લઈને બધા દોડ્યા. થોડીક આમાં નાખો, થોડીક આમાં નાખો. તો અમારા વાટકામાં આખો દૂધનો ભર્યો છે, થોડીક આમાં નાખો. પણ પેલા જોઈ જઈને વયા જતા હતા કે આમ રેતી વીણવી ખાંડ રેવા દો ની, કામ કરવા જેવું છે. એટલે છેલ્લી કડીમાં કીધું છે કે શું કર્યું ઝવેરચંદ મેઘાણી. રાજ આ મેઘાણી મોભી સૌરાષ્ટ્રનો, એની ભુજાઓ કેટલી લંબાણી. ભુજાઓ કેટલી લાંબી છે મેઘાણી. રાજ મેઘાણી છે મોભી સૌરાષ્ટ્રનો, ભુજાઓ કેટલી લંબાણી. શું કર્યું? અરે મહારાષ્ટ્રના ઓલા એ મોભી શિવાની તે અહીંથી દોર્યું તાણી. ત્યાં હાયર મારો આવશે યાદ જો. સૌરાષ્ટ્રની ધરતીમાં બેઠા બેઠા ઝવેરચંદ મેઘાણી હાથમાં દોરી લઈ અને શિવાજી મહારાજને મહારાષ્ટ્રની માલિકોર ઘોડિયામાં હૂતો તો ન્યા દોર્યું તાણીને હાલરડા ગાયા. એટલે ભારતી માતની વંદુ તનિયા વળી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. તમે હજી ગોઠણિયા ભરશો ને હું